વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારને લઈને પ્રમુખ દ્વારા એક નિવેદન પણ સામે આવ્યું છે। 12 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેવું પ્રમુખ ઋત્વિજ સોનીએ નિવેદન આપ્યું। વોર્ડ નંબર 2 ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ અમારા સંપર્કમાં છે। અમારા ઉમેદવારોને લોભ લાલચ અને ધમકી આપવામાં આવી રહી છે। તો ખાસ 12 જેટલા જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સાથે તેમણે એવું પણ કહ્યું ઋત્વિજ સોનીએ કે વોર્ડ નંબર 2 ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ અમારા સંપર્કમાં નથી। અમારા ઉમેદવારોને અહીંયા લોભ લાલચ અને ધમકી આપવામાં આવી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું છે। ઋત્વિજભાઈ અમારી સાથે છે। ઋત્વિજભાઈ, આ મામલે શું કહેશો? કારણ કે એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચે કોંગ્રેસ માટે ખૂબ જ ફટકો કહેવાય, શું કહેશો? આ લોકશાહી માટે ફટકો છે। લોકશાહી માટે કેમ આવું કહેવું પડે છે? કારણ કે જે માણસ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા, રાતોરાત એમના મનના વિચાર બદલાઈ ગયા। ગઈકાલ સાંજથી અમારા સંપર્કમાં નથી। એમના સિવાય બીજા એક ઉમેદવાર પણ અમારા સંપર્કમાં નથી। લગભગ 10 થી 12 ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી છે પોલીસના માધ્યમથી, અસામાજિક તત્વોના માધ્યમથી। અમારે શું સમજવાનું? વડોદરાની પ્રજાએ નક્કી કર્યું કે ભાજપને હરાવી છે અને ભાજપના નેતાઓને ખબર પડી ગઈ કે ભાજપની ખુરશી ખતરામાં છે। એટલે કોંગ્રેસના ઉમેદવારોને તમે આવી રીતે લોભ લાલચ આપીને, ધાક ધમકી આપીને, ગમે તેમ રીતે આ ભાઈને લોભ લાલચ આપી છે। કારણ કે સામે મોટા જમીનોના સોદાગર છે અને એ સોદાગર જે વડોદરાનું સત્યાનાશ કર્યું એમાં એમનો પણ બહુ મોટો સી ફાળો। બીજા કયા ઉમેદવાર તમારા સંપર્કમાં? વોર્ડ નંબર 2 ના જે બેન છે પ્રજાપતિ ભૂમિ, એ પણ અમારા સંપર્કમાં નથી। અમારા કાર્યકર્તાઓ ત્યાં પણ છે, શોધી રહ્યા છે। 10 થી 12 ઉમેદવારો બીજા છે જેમને અમે સુરક્ષિત જગ્યા પર મૂક્યા છે। કારણ કે બધાના ગઈકાલે રાત્રે અમે તો આખી રાત ઉજાગરા કરીને અમારા ઉમેદવારોને સાચવ્યા છે। કે આ લોકો સત્તાનો દુરુપયોગ કરીને તમે જુઓ કે આ લોકશાહીનું ખૂન છે। હાર ભાડી ગઈ છે ભાજપ। 10 થી 12 લોકોને તમે સુરક્ષિત સ્થળે ખસેડ્યા, કારણ કે જેને ધાક ધમકી મળી એ બધાને અમારે ખસેડવા પડે। એમને જઈને ઘરે જઈને કહેવામાં આવ્યું કે તમે ફોર્મ વિડ્રો કરો। વિચાર કરો કયા વોર્ડના છે એ હું તમને આખું લિસ્ટ આપીશ। દરેક વોર્ડમાંથી એક બબ્બે ઉમેદવાર આ લોકોએ સોફ્ટ ટાર્ગેટ કર્યું। ખરેખર તો જ્યારે ચકાસણી ચાલતી હતી ને ત્યારે એમના ટેકેદારોને અને દરખાસ્ત મૂકનારાને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા। ત્યારે ભાજપ હાર ભાંડી ગઈ છે, માટે આવા ધંધા કરી રહ્યા છે। આ લોકશાહીના ખૂન અને કાળા દિવસ સમાન છે। આ હતા ઋત્વિજ જોશી। તેમણે સ્ફોટક નિવેદન કર્યું છે કે કોંગ્રેસના 12 જેટલા ઉમેદવારોને હાલ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। એક ઉમેદવાર જે કાલથી સંપર્ક વિહોણા હતા કનુ પ્રજાપતિ, તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે અને હજુ પણ બીજા ઉમેદવાર વોર્ડ નંબર 2 ના ભૂમિ પ્રજાપતિ, તેઓ પણ હાલ સંપર્ક વિહોણા થયા છે। એટલે ત્યાં પણ શું થાય તે જોવું રહ્યું। પરંતુ હાલ કોંગ્રેસ એવું કહે છે કે 10 થી 12 જેટલા કોંગ્રેસના ઉમેદવારોને હાલ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।